તો આજે તો મમ્મી અને પપ્પાએ પૂજા કરી લીધી. તો શું કે મિત્રો મોજમાં ને મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો. નાસ્તો પાણી થઈ ગયા હે, નાઈ ધોઈ થઈ ગયા હે. હવે બેવાનું તો વાંચવા, ચાલો વાંચવા બે. આજે તો અમારી ઘરે ધર્મરાજાના પાઠનું ઉત્થાપન હતું, તો ચાલો મળી પૂજામાં. વાંચવા બેહી ગયા હતા અને હતું અમારે કાલે પેપર, તો ચાલો વાંચીને મળી. મમ્મી અને પપ્પા બેહી ગયા હતા અત્યારે પૂજામાં, કાકા કાકી આવી ગયા હતા ઘરે. ચાલો હવે પૂજા પછી મળી. પૂજા પતી અને સીધી કરી લીધી મમ્મી પપ્પાએ આરતી. જમી કાઢીને પછી સીધા બેહી ગયા હતા વાંચવા, તો ચાલો હવે મળી વાંચીને. તો મિત્રો ભાઈબંધની ગાડી લેવા જવાની હતી, આવી ગયા બસમાં ફેરો મારવા માટે. તો મિત્રો આવી ગયા ગાડી લઈને આપણે બેટરી રાખવા માટે. ત્યાં તો રસ્તામાં જોઈ લીધી આપણે ટ્રેન, તમે જોઈ શકો છો કેવી બાબલા જેવી લાગે. ઘરે આવીને આવી ગયા બાની ઘરે. ચાલો હવે જઈ ઘરે અને ઘરે જઈને મળી. ઘરે જઈને જવાનું થયું લાપાહાળી, તમે અમારા બ્લોગ ની અંદર જોડાઈ લેજો. લાપાહાળી જતા દેવભાઈએ કાઢી લીધા ગાંડા, તમે પણ જોવો. તો મિત્રો લાપાહાળી પોગીને હાંકવાની હતી ઘોડી, તો ચાલો ઘોડી હાંકવા જાય. તો મિત્રો રસ્તામાં જાતા જાતા 4 ઘોડી ભેગી કરી લીધી ને એ ઘોડી વચ્ચે કરી લીધી રેસ, તમે પણ જોવો. તો મિત્રો ઘોડી હાંકીને આવી ગયા હતા આપણે લાપાહાળીના મંદિરે. ચાલો મળી પછી. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી. ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી ટાટા, ટેક કેર.